મારું કહેવાનો મર્મ તમે સમજી ગયા છો, કારણ કે આ તો બધા જ્ઞાની પુરુષો બેઠા છે અને ભક્તિ રસને જીવંત કરવો, જીવંતરી બક્ષવી, આ દેહને બક્ષવી, દેહને એમાંથી ચૈતન્યમાં જે જીવંત છે, જે પ્રગટ છે, જે ચૈતન્ય છે એની સાથે એકાકારમાં લઈ જઈને મૂકવું એ નાની સૂની વાત નથી. અને ત્યાં જો પહોંચી જાય તો આ દવા તમારી મનને શાંત કરી દે, એમાં કોઈ શંકા નથી. દાસ સાહેબ અને અમારા દિનેશભાઈએ શબ્દની વાત કરીને દાસ સાહેબે ખૂબ પ્રેક્ટિકલ પણ કેટલીક વાતો આપણે કહીએ. હમણાં એ વાતને હું મારું અનુમોદન આપું. વાજિંત્ર વાગ્યું હમણાં તો બધા એમાં એક રસ થયા. મન તમારું ત્યાં જોઈન્ટ છે. જો વાજિંત્ર ન વાગ્યું હોત તો, અથવા તો બેસુરું વાગ્યું હોત તો મેળ પડત. આ બધું તો સમજાય એમ છે, બરાબર છે. એટલે સાધનની પણ એટલી જ જરૂર છે. સાધનમાં શુદ્ધતા હશે, સાધનમાં પવિત્રતા હશે તો એમાંથી જે સંગીત જે નિપજ છે, પછી નાભીમાંથી નીકળતું હોય, પછી બ્રહ્મલીનમાંથી નીકળતું હોય, પછી એનો જે અવાજ હશે, જે નાદબ્રહ્મ જે હશે, કૃષ્ણની જે મોરલી જે વાગે છે, બરાબર, એ મોરલીના નાદે તમે એકાંતમાં સ્થિર થઈ જશો. અને ત્યાં મેં કહ્યું ને, હિમાલયમાં જઈને બેસવાની જરૂર નથી, એમાં ઉપવાસ કરવાની જરૂર નથી, એમાં કઈ જરૂર નથી. હમણાં જે કોઈ મને આ બધા જે મને જે રંગાયા છે, નરસિંહ હોય, મીરા હોય, ગુલાબ હોય, કે ગંગા સતી હોય, અને એ ભક્તિ દાદાએ આપણને આપી છે. પ્રેમ લક્ષણા ભક્તિ જગતમાં એના જેવું બીજું કોઈ શસ્ત્ર નથી. હાથ ઉભું છે, બહુ સહેલું શસ્ત્ર, સહેલામ સહેલું જો કોઈ શસ્ત્ર હોય નવદા ભક્તિમાં તો આપણી આ કીર્તન ભક્તિ છે. અને એ સંસારમાં રહીને થઈ શકે એમ છે, બીજું બધું થઈ શકે એમ નથી. અહીંયા હમણાં યોગની વાત જે કરી, યોગનો અર્થ જ એ છે જોડવું હોય, પછી જીવ અને શિવને જેને જેને જે બરાબર છે. આમાં 10મા ભણતા એક કાવ્ય હતું એમ પારીખનું, શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને, શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને, પછી શોધતો હતો અંબાજી બેઠા જગદંબા ને જગદંબા શોધતી હતી મને, અહીં બેઠા હો તો શોધતો હતો ગુરુ અને ગુરુ શોધતા હતા મને. આ બંનેનું શોધતા ગયા દૂર તો આવ્યા કને, શોધતા ગયા દૂર તો આવ્યા કને. કને મતલબ પાસે, નિજ પદ તો નિશ્ચય થયું, એ ભીતરની વાત પાસે. અને એના માટે હું બેઠો વાત કરી, મારા મગજમાં એક અંગ્રેજી શબ્દ કરવો આવ્યો. ઇન્ટરેસ્ટ ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. ઇન્ટરેસ્ટ બાપુને હાલોલથી, રાજુભાઈ હાલોલથી કોણ દોડાઈ લાવ્યું? આ બધાને, તમને બધાને અહીં કોણ દોડાઈ લાવ્યું કહો મને? આમંત્રણ તો મળ્યું, આમંત્રણ તો ઘણા બધાને આપ્યું છે. કેટલાક બોલોભાઈ મને કહેતા, સાહેબ ગાડી કરતો બે હવામાં તૈયાર નથી બેઠો. આપણી ગાડી હેરની ભાઈ બેઠી ભજન તો આવા તૈયાર નથી. તમને આવા અનુભવ થતા હોય તમે બાળુમાં છે કોઈ, ચાલો ભાઈ ભજનમાં જઈ આમંત્રણ આવ્યું છે, બરાબર. આ બધા તમે જે બધા આવ્યા છો, તમને કોણ લઈ આવ્યું અહીંયા? કોણ લઈ આવ્યું? કોણ? ઇન્ટરેસ્ટ, રસ, તમારો પોતાનો રસ, તમારો ભક્તિનો રસ, તમારી જે ભીતર પડ્યો છે તે, બરાબર છે, એ તમને ખેંચી લાવ્યો છે. નાની રેલથી કે ત્યાંથી દૂર દૂરથી આવ્યા છે બધા, એ જ ખેંચી લાવે છે, એ જ ખેંચી લાવે છે. અને એ તમારી ભીતર છે, બહાર છે. હમણાં સાહેબે કહ્યું એમ, બલ્બ તો છે પણ બધા જુદા જુદા, પણ કરંટ તો અંદર એક જ છે, એમ ચૈતન્ય તો એક જ છે, બધામાં જ છે. પણ આ રસને જાગૃત કરવો, જાગૃત કરવું એ કોનું કામ છે? પહેલા ગુરુનું કામ છે. એના માટે પહેલા તૈયારી તમારી જોઈએ. એમ હું ઘણી વાર એમ કહું છું,
અર્જુન ને કૃષ્ણ બે સાથે કાયમ હતા ને, જ્ઞાન આપ્યું. કુરુક્ષેત્રમાં ગયા ત્યારે પહેલી વાર મળ્યા હતા એમ તો મને પેલો નતા મળ્યા, પેલા તો મળ્યા હતા ને કાંઈ જ્ઞાન આપ્યું નહીં. જોડે જ હતા સાહેબ, જોડે કાયમ જોડે હતા. સુભદ્રાનું હરણ કરાવ્યું તો એમણે ઉભા એમને કરાવ્યું બધું તમે જુઓ, પણ જ્ઞાન આપ્યું નહીં. જ્યારે અર્જુનને એની તરસ લાગી, એને મૂંઝવણ પડીને એને શરણે ગયો, કામ ક્રોધ લોભને મૂકીને ગયો, ક્ષત્રિય તો બધું છોડીને ગયો, ત્યારે શરૂ કર્યું ને. એમ આપણે બધાએ મનને જો શાંત કરવું હોય તો આ ભીતરમાં જે બધું ભર્યું છે, ઘણી વાર આપણે કહીએ છીએ મોબાઈલનો જમાનો છે એટલે પેલા ડિલીટ કરવું પડે ને. પેલા બે જણા શીખવા ગયા સંગીત, એક કહ્યું મને થોડું આવડે છે, એટલે પેલા એક તારી 4000 ફી, પેલો કે મને નથી આવડતા તારી 1000 રૂપિયા ફી. એટલે પેલા એવું કેમ મને આવડે છે ને, પેલા કહ્યું મને આવડે છે ને, તાકી એક ભૂલ છે ને, આ પેલું મારે એને સાફ કરવું પડશે પેલું. હા, પેલું તો કોરી સ્ટેપ છે એટલે એમાં હું જે મૂકીશ તે તૈયાર થઈ જશે, પણ તારું આ સાફ કરવું એ અઘરું છે, મારે એને શું વધારે છે. તમે આપણે તો કેટલાય જન્મો લઈને આવ્યા છીએ, બરાબર છે. ગુરુએ તમે જયારે દીક્ષા લીધી ત્યારે તમને પહેલા શું કહી દીધું? યાદ કરો, તમારે દીક્ષા લીધો તે દિવસ યાદ કરો, બરાબર. પછી એક નવું તમને બક્ષું ને, પછી આ ક્યાંથી ભરાયું? પછી ક્યાંથી ભરાયું મને, બરાબર? પછી ક્યાંથી? એ ખામી કોની? આપણી ને, હા, પોતાની. એટલે સતત તમે જો જાગૃત છો, સતત એમાં રસ કેળવો ને. હું ઘણી વખત તમે ઘરમાં બાળકો જોજો, તમારે સિરિયલ આવતી હોય, મજાની સિરિયલ આવતી હોય, અને તમે એ જોવા બેઠા હોય, તમે ગુંબર ખાવાય ને ઠંડુ થઈ ગયું, થાળીમાં કાઢ્યું, આવશે આવશે. મન તો એનું જ છે ને, મન તો તમારું એમને મન છે. કેમ નથી આવતો? પેલી સિરિયલમાં ચિદાકાશ, હમણાં જે કહ્યું ને, હું સાદી ભાષામાં સમજાવું છું, આ ચિદાકાશ ક્યાં જોઈન થયો? પેલી સિરિયલમાં. તમે ગુમો કશો સાંભળશે? એમ આપણો ચિદાકાશ, ગુરુએ જે આપણને શબ્દ જે આપ્યો છે, બરાબર, એ શ્રોતાની સાથે એને લઈ જઈને ત્યાં જોઈન્ટ કરી દો ને સાહેબ, તો જગતનું કાંઈ સંભળાશે નહીં. પેલાની જેમ કુટુંબનું મમ્મીનો બોલ સંભળાતો એમ તમને જગતનું કાંઈ સંભળાશે નહીં. પણ પછી ક્યારે? પણ આ તો જેના ચિતરા ચડેલા ચગ ડોળ ગુરુજી શું કરે બરાબર છે. તો તમારા મનને જો આપણે શાંત કરો, અત્યારે બધાનું મન શાંત છે ને, અહીં બેઠા પછી આજ્ઞા મંડળ બેઠા પછી નીલગાય તમે કહી જશે છે કોઈને આવડે છે તારે? મારા એક ભગત હતા સાહેબ, એમને ઉંમર લાયક એમ મકાઈ ડોડા કર્યા હતા એમ, બરાબર. નીલગાય બહુ વિતાડે, એમને કહ્યું ગુરુ મહારાજને પ્રાર્થના. કોઈ દિવસ ખેતરમાં ગયા જ નહીં સાહેબ, એક દોડો ના ભાગ્યો નીલગાયે, રોડ ઉપરનું લુણાવાડા મેન હાઈવે ઉપર જેમની ખેતી હતી. એમણે પહેલા સંતોને બોલાવ્યા, પછી બેઠા છે કે ચેરખા નારાજ છે. કોઈ દિવસ ખેતરમાં ગયા જ ને સાહેબ. ભરોસો, વિશ્વાસ, શ્રદ્ધા કોની? આપણી પોતાની ભીતરની, બરાબર છે. તો મારી તો આજે એક જ પ્રાર્થના છે, આ જીવન કરીનો રસ, જોડીનો રસ, ભક્તિ રસ આપણે જેને પીવડાવ્યો છે આપણને બધાને, ત્યારે એને સતત ઝાડ ઉપર ચડતા વાર લાગે, પડતા એક પગ નીચું ગયા તો સીધા નીચે. એમ ભક્તિમાં ઉપર ચડતા વાર લાગશે, બરાબર છે ને, સ્ટેપ બાય સ્ટેપ જશો. પણ જો ઉપર એક જો ભૂલ કરશો તો સીધા, હા, તો સતત જાગૃત રહીને ભક્તિ કરીએ. ગુરુ મહારાજ આપણને જે આપ્યું છે, બરાબર, એને જેટલું ચરવણ કરીએ, જેટલું મનન કરીએ, જેટલું ચિંતન કરીએ, એનું જેટલું વલવ કરીએ ને, એટલું માખણ, જ્ઞાનનું માખણ આવશે. અને જ્ઞાનનું માખણ આવશે ને ત્યારે તમે સરળ થશો, લીસા થશો, સમાજમાં પણ એ રીતે જીવન જીવશો, નોર્મલ, જેને કહે છે ને એવું, બરાબર. નહીં તો ઉભો રહે, હા, પેલું ઉભો થઈ જાય, બરાબર ને. તો એવું એવી ભક્તિ આપ સૌને પ્રાપ્ત થાય એ મારી શુભેચ્છાઓ. આ મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ. સૌને સદગુરુ સાહેબ.